નમસ્કાર વિદ્યાર્થીઓ, પ્રક્ષિપ્ત ગતિ માટે આપણે એના ગતિપથનું સમીકરણ, એની ઊંચાઈ, એની અવધિ આ દરેક સમીકરણો મેળવ્યા. હવે એની સાથે સંકળાયેલા દાખલાઓ ઉદાહરણ નંબર 4.7, 8 અને 9 જોઈએ અને બીજા વધારાના પરિણામો પણ મેળવીએ. તો દાખલા નંબર 7 શું છે તો કે ગેલેલિયોએ તેના પુસ્તકમાં ટુ ન્યૂ સાયન્સીસ, આ ગેલેલિયોનું પુસ્તક છે, એમાં એક વિધાન લખ્યું છે. શું લખ્યું છે? 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણા. એટલે પહેલું તો આપણે આનું અર્થઘટન કરીએ. આ જે વાક્ય છે એ વાક્ય શું છે તો કે આ વાક્ય છે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણ. બે જુદા જુદા કોણ એટલે આપણે ધારીએ કે એક કોણ છે એ θ1 છે, એક θ2 છે અને એ 45 સાથે સરખો તફાવત ધરાવે છે. તફાવત સરખો છે એટલે એક શક્યતા એવી હોઈ શકે કે વધારે હોઈ શકે અથવા બીજી શક્યતા એવી હોય કે ઓછા હોઈ શકે. 45 પ્લસ θ અથવા માઇનસ θ. અહીંયા જે તફાવત છે એ કેટલો છે? θ છે. એટલે કે સમાન તફાવત. θ1 ને θ2 બંને જુદા છે. પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. એટલે આપણે અહીંયા સાબિત કરવાનું છે કે જો આવું હોય તો R1 = R2. આ એક એવું પરિણામ છે કે જેને આપણે યાદ રાખવાનું છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. આપણે સાબિત કરીએ એ પહેલાં એને નિયમ સ્વરૂપે લખીએ તો કે નિયમ શું થાય તો કે નિયમ આપણે આવો યાદ રાખવાનો છે. શું નિયમ થાય તો કે નિયમ થશે જો θ1 અને θ2 45 ± θ હોય તો R1 = R2. MCQમાં પૂછાય ત્યારે સાબિત કરવા ન જવાનું હોય ત્યારે આ વિધાન યાદ આવી જવું જોઈએ. તો એ વિધાનને અનુલક્ષીને આપણે સાબિતી ઉપર જઈએ એટલે અવધિથી આપણે શરૂ કરવાનું થશે. તો અવધિની વાત કરીએ તો અવધિ R. Rનું સૂત્ર શું છે તો કે R = V0² sin 2θ0/g. આવું સૂત્ર છે. ચાલો હવે આપણે બે અવધિ લેવાની છે એટલે એક અવધિ તરીકે હું લખું R1 = V0² sin 2θ1/g અને બીજી અવધિ તરીકે હું લખું છું R2 V0² sin 2θ2/g. θ1 તરીકે આપણે જે અહીંયા કિંમત મેળવી છે એ મૂકીએ તો R1 V0² sin 2 θ1 તરીકે 45 + θ/g. અહીંયા લખીએ R2 શું છે θ2 તરીકે V0² sin 2. θ2 કેટલા છે? 45 - θ/g. ચાલો સાદુરૂપ આગળ વધારીએ. V0² 2 ને અંદર ગુણીએ 2 × 45 એટલે 90 + 2θ/g. અહીંયા થશે V0² sin 2 × 45 એટલે 90 - 2θ - 2θ/g. ચાલો 90 પ્લસ અને 90 માઇનસ આનું આપણે સાદુરૂપ લેવાનું છે. 90 છે, 90 એટલે કે π/2. એને લીધે સાઇન શેમાં ફરી જશે તો કે સાઇન ફરી જશે કોસ અને બાકી શું રહ્યું 2θ. હજુ આપણે આની નિશાની ચેક કરવાની છે એ બંનેની સાથે કરીએ /g. સેમ અહીંયા પણ V0² 90 ને લીધે સાઇનનું કોસ
2θ/g। હવે નિશાનીઓ ચેક કરવા માટેની વાત છે તો આપણે એક એકમ વર્તુળ લઈએ। એકમ વર્તુળ છે, એકમ વર્તુળમાં નિયમ શું છે? ઓલ એસ ટી અને સી। ચાલો 90+90+ એટલે કયો સેક્શન થશે? 90 અહીંયા સુધી 90 હોય, અહીંયા 0, આ 90, આ 180। 90+ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન કેવો છે? ધન, એટલે આની નિશાની પ્લસ જ રહેશે અને પ્લસ હોય એટલે આપણે લખતા નથી। ચાલો અહીંયા 90 - 2θ, 90 એટલે આ થશે, તો અહીંયા તો ઓલ એટલે કે બધાય ધન, તો અહીંયા પણ નિશાની શું રહેશે? ધન। તો આપણે અહીંયા સાબિત કર્યું કે v02 cos 2θ/g, આ પણ v02 cos 2θ/g જે આપણને પૂછ્યું હતું, એટલે અહીંયા લખી નાખવાનું। છેલ્લી લીટી જગ્યા નથી એટલે હું રાખું છું, પણ લખવાનું કે આથી સાબિત થાય છે કે R1 = R2। અગત્યનું એ છે કે આ એક નિયમ છે જે આપણને મોઢે યાદ હોવો જોઈએ। MCQમાં આપણે આનો સીધો ઉપયોગ કરી શકીએ। હું એક ઉદાહરણ લખું તો આવા આંકડાઓમાં ઉદાહરણ તરીકે અહીંયા 60, જો થીટાની કિંમત 15 લ્યો ને તો 45 + 15 60 અને 45 - 15 એટલે 30, આવી બે જોડ હોય, આવા બે ખૂણા હોય તો બેની અવધિ તો કેવી થશે? સરખી જ થશે। એટલે આ પરિણામને આપણે યાદ રાખવાનું છે। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ। એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર ઉપર ઊભો છે। પર્વતારોહક ક્યાં ઊભો છે? તો કે પર્વતની ધાર ઉપર। એટલે આપણે અહીંયા પર્વતને દર્શાવીએ। આ છે પર્વત અને પર્વતારોહક અહીંયા પર્વતની ધાર ઉપર ઊભો છે। પર્વતારોહકને દર્શાવીએ। કેટલી છે? 490 મીટર ઊંચે છે, એટલે આ જે ઊંચાઈ છે એ 490 મીટર છે। તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડમાં, આ મુદ્દો જો, સમક્ષિતિજ દિશામાં અને 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે। હું પથ્થરને આમ જ ફેંકું છું, તમારો એક્સપિરિયન્સ શું કહે? તમે ટોચ ઉપરથી પથ્થરને સીધો ફેંકો તો એ સીધો જ જાય? નહીં જાય, સીધો જશે નહીં, થોડોક વળીને આવશે। એટલે એ જે પથ્થરનો ટુકડો છે એ શું થશે? તો કે પથ્થરનો ટુકડો અહીંથી જે ફેંકવામાં આવે છે એ આ માર્ગે ગતિ કરશે અને અહીંયા પડશે। હવે પહેલાં જે ફેંક્યો હતો ત્યારે પ્રારંભિક વેગ 15 મીટર પર સેકન્ડ અને સમક્ષિતિજ દિશા, સમક્ષિતિજ દિશા એટલે હવે અહીંયા આપણે માહિતી લખવાની છે। ચાલો માહિતીનું લિસ્ટ હું આ તરફ રાખું। v0 15 મીટર પ્રતિ સેકન્ડ, સમક્ષિતિજ દિશા એટલે આ દિશામાં થાય ને, અહીંયા સદિશની નિશાની મૂકો અને આ દિશા એટલે x અક્ષ તરીકે હું I કેરેટ દર્શાવી દઉં। હવાના અવરોધને અવગણો એટલે બીજા કોઈ પરિબળો નડતા નથી એવું સ્વીકારી લો। પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે? પથ્થર અહીંયા પહોંચે તો એના માટેને સમય કેટલો લાગે? ચાલો આ 490 મીટર એટલે ધ્યાનથી જુઓ ને તો આપણા માટે HM થઈ જશે। HM કેટલા છે? 490 મીટર છે। હવે જમીન પર પડવાની વાત છે। જમીન પર પડવાનું એટલે એને ઊંચાઈથી અહીંયા સુધી આવવું છે, અહીંથી અહીંયા સુધી આવવું છે એની વાત કરવાની છે। એટલે પથ્થરની ગતિ છે એને આપણે બે વિભાગમાં અવલોકન કરી શકીએ। પથ્થરની ગતિ એક સમક્ષિતિજ થશે અને બીજી શિરોલંબ થશે। આવા બે ભાગ પાડીએ। હવે જમીન પર પહોંચવાનો સમય કીધો છે એટલે જમીન પર પહોંચવા માટે કઈ ઘટના જોવાની? તો કે શિરોલંબ। એટલે આપણે શિરોલંબ માટે ગણતરી ધ્યાનમાં લેશું। શિરોલંબ માટે ગણતરી ધ્યાનમાં લેવી છે તો શિરોલંબ દિશામાં કઈ માહિતી આપેલી છે? તો કે આ સ્થાનાંતર આપેલું છે। કેટલું આપેલું? 490 મીટર। એટલે કે y અક્ષ તરીકે
એટલે કે HM તરીકે 490 મીટર આપેલા છે. શિરોલંબ દિશાનો પ્રારંભિક વેગ શું? સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકે છે. આ દિશામાં ફેંકે છે, અર્થાત નીચેની દિશામાં કાંઈ વેગ છે? કાંઈ છે જ નહીં. શિરોલંબ દિશા માટે કેટલું થશે? 0. શિરોલંબ દિશા માટે પ્રવેગ કેટલો થશે? તો કે g જેટલો, એટલે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. અને આપણે શોધવાનો છે સમય. ચાલો, આ પણ નીચેની દિશામાં, સ્થાનાંતર પણ નીચેની દિશામાં. તો આ જે માહિતી છે એના પરથી આપણે શું ઉપયોગ કરી શકીએ? તો કે આ માહિતી પરથી આપણે સમીકરણ વાપરી શકીએ y = v0t + 1/2 at સ્ક્વેર. થોડું વધારે સ્પષ્ટ રહે એટલે હું લખું v0 yx-ની દિશામાં, પ્રવેગ એ yx-ની દિશામાં. તો અહીંયા પાછળ y લગાડી દઉં, અહીંયા પાછળ ay t સ્ક્વેર દર્શાવી દો. ચાલો મૂકીએ y તરીકે. તો કે y તરીકે 490, આ 0 t + 1/2 9.8 t સ્ક્વેર, 490 9.8 ભાગ્યા 2 એટલે 4.9 ટી સ્ક્વેર. સાદુરૂપ આપો તો ટી સ્ક્વેર છેદમાં આવે 490 ભાગ્યા 4.9 = 100. તો ટી = 10 સેકન્ડ. જમીન પર આવવા માટે 10 સેકન્ડનો સમય લાગે. આપણને જમીન પર પહોંચવા માટેનો સમય કીધો, જમીન પર પડશે તે શોધો. બીજું કીધું છે જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધવાનો છે. જમીન પર અથડાતી વખતે વેગ એટલે શું થયું? vy શોધવાનો છે. ચાલો, તો આ સમીકરણ એટલે પહેલો ક્વેશ્ચન આપણે પૂરો કર્યો. હવે બીજા ક્વેશ્ચનની વાત કરવા માટે અહીંયા આ જ સેક્શન આપણે દૂર કરી નાખીએ અને એ જ જગ્યાનો ઉપયોગ કરીએ. તો સમીકરણ આપણે અહીંયા લેશું v = v0 + at, પણ yx-ની જ વાત કરીએ છીએ એટલે અહીંયા બધે y. ચાલો, yx-ની દિશામાંનો પ્રારંભિક વેગ 0, આ થશે 9.8 અને સમય કેટલો મળ્યો? 10. કેટલા થશે? 98 મીટર પ્રતિ સેકન્ડ. 98 મીટર પ્રતિ સેકન્ડ જ્યારે એ નીચે પહોંચે ત્યારે આટલો વેગ હશે. હવે આ બે જ પ્રશ્નો આપણને પૂછ્યા છે. ત્રીજો પ્રશ્ન પૂછી શકે તો હજી શું પૂછી શકે? એ વધારાનું છે, અહીંયા પૂછ્યું નથી. ત્રીજો પ્રશ્ન એવું પૂછે કે ભાઈ અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય? કેટલું અંતર કાપ્યું હોય? તો એ x અક્ષની દિશાની વાત આવી. તો એના માટે સમીકરણ શું વાપરવાનું થાય? તો કે x = v0t + 1/2 at સ્ક્વેર. અહીંયા x, અહીંયા x. ચાલો, x દિશામાંનો વેગ કેટલો છે? 15. સમય કેટલો? 10. 1/2. x દિશામાં પ્રવેગ કેટલો? સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ આપ્યો છે? નથી આપ્યો. 0 ટી સ્ક્વેર, 150 મીટર. x દિશામાં એણે કેટલું અંતર કાપ્યું? પૂછ્યું નથી, આપણે વધારાનો ગણીએ છીએ. x દિશામાં એને કેટલું અંતર કાપ્યું હતું? 150 મીટર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4.9 પર આવીએ. સમક્ષિતિજ સાથે 30ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડથી ફેંકવામાં આવે છે. એટલે સમક્ષિતિજ સાથે 30ના ખૂણે, એટલે માહિતી તરીકે θ0 અહીંયા આપણે લખીએ θ0 30 ડિગ્રી, 28 મીટર પ્રતિ સેકન્ડ એટલે v0 = 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. પહેલો પ્રશ્ન શું છે? પહેલો પ્રશ્ન બોલ માટે મહત્તમ ઊંચાઈ કેટલી? એટલે બોલ માટે મહત્તમ ઊંચાઈ એટલે પહેલા પ્રશ્ન તરીકે અહીંયા આપણને શોધવાનું કીધું છે HM. આમ તો સીધું સૂત્ર જ મૂકવાનું થાય. HM એટલે કેટલું થશે? તો કે HM એટલે અહીંયા લખીએ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 upon 2g. સૂત્ર યાદ જ રાખવું પડે, બીજો કોઈ શોર્ટકટ નથી. ચાલો, v0 તરીકે કેટલા છે?
28નો વર્ગ પછી સાઇન સ્ક્વેર થીટા 0 સાઇન સ્ક્વેર થીટા 0 થીટા કેટલા છે સાઇન 30 એનો વર્ગ છેદમાં 2 જી તરીકે કઈ સ્પષ્ટતા કરેલી છે 9.8 આટલા મીટર એની મહત્તમ ઊંચાઈ થશે બીજો પ્રશ્ન છે તેજ સ્તરે પાછા આવવા માટે તેજ સ્તરે પાછો એટલે ઉપર જઈને વળી પાછું નીચે આવવાનું જ્યાંથી ફેંક્યો છે ત્યાં જ પાછા આવવા માટે લીધેલો સમય એટલે એના માટે આપણે સંજ્ઞા શું લીધી હશે તો કે TF અને TF એટલે 2TM આવું પણ થશે અને સમીકરણ શું છે તો કે TF ઇઝ ઇક્વલ ટુ 2 TM કેટલા થાય V0 સાઇન થીટા 0 અપોન જી તો આ થશે ફરી પાછું જમીન પર આવવા માટે લાગતો સમય 2V0 ની કિંમત 28 સાઇન 30 અપોન 9.8 આન્સર થશે સેકન્ડ ત્રીજો પ્રશ્ન ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો પ્રશ્ન ગોળ ગોળ ફેરવ્યો છે બીજું કાંઈ અહીંયા પ્રશ્નનો અર્થ નથી થતો ધારો કે હું XY યામ પદ્ધતિ લઉં છું તો જ્યાંથી ફેંકવામાં આવ્યો છે ધારો કે વ્યક્તિ આ રીતે અહીંયા ઊભો છે અને અહીંથી બોલ એને ફેંક્યો છે અહીંથી બોલ ફેંક્યો છે તો અહીંથી ઉપર જઈને ફરી પાછો અહીંયા સુધી આવે પણ આપણને શું સ્પષ્ટતા કરી છે તે જ ઊંચાઈના બિંદુ એટલે અહીંયા પહોંચે તે બિંદુના અંતરની એટલે આ અંતર શોધવાનું છે ટૂંકમાં અવધિ પૂછી છે બરાબર છે તો r ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 અપોન જી 28નો સ્ક્વેર સાઇન 230 ડિગ્રી અપોન 9.8 તો આના પરથી આપણને અંતર મળી જશે અંતરનો એકમ થશે મીટર તો આ થયો અવધિનો આન્સર ત્રણ વસ્તુ આપણને પૂછી હતી મહત્તમ ઊંચાઈ પછી પરત ફરવાનો સમય અને ત્યાં સુધીમાં કાપેલું સમક્ષિતિજ અંતર તો આ સાથે પ્રક્ષિપ્ત ગતિ સાથે સંકળાયેલા જે ત્રણ ઉદાહરણો 4.7, 8 અને 9 અહીં પૂર્ણ થાય છે.